નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મારી ચેનલ મેં 12 ફેબ્રુઆરી શરૂ કરી હતી અને આજે 25 ફેબ્રુઆરી 13 દિવસમાં 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા છે. તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જે મેં પોસ્ટ મૂકેલી હતી કે 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે ત્યારે રૂમ ટૂર કરાવશું, તો રૂમ ટૂરનો તો વિડીયો મેં પહેલાં જ એડિટ કરીને રાખી દીધો હતો અને સારું ત્યારે રાખી દીધો હતો કારણ કે આજે તો અવાજ સાવ બેસી ગયો છે, થોડો થોડો અત્યારે ખુલી ગયો. એટલે 2 દિવસથી અવાજમાં સાવ બ્રેક લાગી ગયો હતો. એટલે જે વિડીયો એડિટ કરેલો છે તો આજે 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે તે ખુશીમાં રૂમ ટૂરનો વિડીયો જુઓ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. મારા જે સ્ટુડન્ટ છે સબસ્ક્રાઈબર એ મને એમ કહેતા હોય કે મેડમ તમે એક ને એક જગ્યાએ ઊભી અને હું વ્લોગ ઉતારતી હોય એટલે મારા સ્ટુડન્ટ તો દરરોજ ભેગા થાય જ મારા સબસ્ક્રાઈબર. એટલે એ મને કહે મેડમ તમે એક જ જગ્યાએ ઊભીને કેમ વ્લોગ ઉતારો છો, પણ જો અહીંયા વ્લોગ ઉતારો તો જો ફેસ ઉપર કેવી સરસ લાઇટ આવે છે અને જો આ બાજુ હું જાઉં તો મને પસંદ નથી. મને એમ હોય ફોટો પડાવો કે વિડીયો હોય એમાં મને ફેસ ઉપર લાઇટ આવી જ છે, એટલા માટે હું અહીંયાથી ઉતારું છું. બીજી વાત કરું તો આજે થશે કે હમણાં 12 વાગે આજે કેમ વ્લોગ ઉતારું છું કારણ કે આજે છે ગુરુવાર. આજે મારી મમ્મી સાથે જમવા જવાનું છે લગ્નમાં, તો આજે સ્કૂલે તો રજા રાખી છે અને હમણાં તૈયાર થઈને જવાનું જ છે. તો પહેલાં થઈ ચાલો થોડોક વિડીયો ઉતારી લઈએ. અને મારા જે થોડાક સબસ્ક્રાઈબર છે એમ કહે છે કે મેડમ તમે તમારો હોમ ટૂર કરાવજો. તો આજે મારા વિદ્યાર્થીઓ માટે થોડોક 5 મિનિટનો ટાઈમ કાઢી અને હોમ ટૂર તો નહીં પણ રૂમ ટૂર કરાવી દઉં તમને આજે. તો ચાલો જોઈએ મારો રૂમ. સૌથી પહેલાં શરૂ કરીએ તો આ દિવાલ જ્યાં હું વ્લોગ ઉતારું છું આ છે મારા મિતના બધા ફોટોગ્રાફ્સ. જ્યારે 1 વર્ષનો થયો અને એનો બર્થડે ઉજવ્યો હતો ત્યારે 1 થી 12 મહિનાના જે ફોટા હતા બધા તે રીતે પ્રિન્ટ કઢાવી સરસ મજાનું બેનર બનાવ્યું હતું. હવે એમ ના પૂછતા કે ધાર્મિકનું બેનર કેમ નથી બનાવ્યું, કારણ કે હવે દિવાલમાં કંઈ જગ્યા નથી બચી કે ધાર્મિકનું બેનર બનાવીએ. ધાર્મિકનો ફોટો રાખીએ છે પણ બેનર હજી નથી બનાવ્યું. આ કોર્નર જ્યાં હું વ્લોગ બનાવતી હોય અને આ એ લાઇટ જો બતાવું. આ છે આ લાઇટ જ્યાંથી મને સરસ મજાનો મારા ફેસ ઉપર ફોકસ આવે અને હું અહીંયા વ્લોગ ઉતારું. રેડી? આગળ વધીએ તો આ મારું ફૂલ ફેમિલી. આમાં હું થોડીક અલગ દેખાતી હશે, આમાં ધાર્મિક નથી ને જીત પણ નથી. આ જો મારો રૂમ ફોટો સ્ટુડિયો વધારે લાગે. આ મારો મિત, આ છે ધાર્મિક, આ છે જીત, આ છે અમારો રૂમ. અહીંયા જે કપડાં રાખેલા છે એ આજે સવારે 6 વાગે ધોવાઈ ગયા અને હમણાં 12 વાગે સુકાઈ ગયા છે, એટલે હમણાં જ ઉપરથી ઉપાડીને આવી છું. કપડાની ઘડી વાળવાની બાકી છે, પણ જો કપડાની ઘડી વાળવા બેસીશ તો પછી છે ને ધાર્મિક ભાઈને સ્કૂલેથી ઘરે આવવાનો ટાઈમ થઈ જશે અને જો ઘરે આવી જશે પછી વિડીયો ઉતારવો મુશ્કેલ. આ અમારું એસી જેને હવે વર્ષ દિવસ નહીં 8 મહિના થઈ ગયા છે. બારી બંધ કરીએ તો પ્રકાશ નથી આવતો. બસ આમાં શોકેસમાં પણ જો અમારા ફોટોગ્રાફ્સ જ હોય. સૌથી મહત્ત્વનો ફોટોગ્રાફ્સ બતાવું તો જો આ જ્યારે મેં ઇનોવેશનમાં ભાગ લીધો હતો અને આ મારા સ્ટુડન્ટ 2017 જો લખેલું છે 2017-18ની સાલ. બીજું ભાષાનું જે કરાવ્યું હતું એમાં જુઓ આ ફોટોગ્રાફ્સ. આ તો હજી વિદ્યાર્થીઓ હમણાં જ 8મું ધોરણ પાર કરી અને 9માં ગયા છે. આ બધા મારા ઇનોવેશનમાં જે મને મેડલ મળ્યા, શિલ્ડ મળ્યું એ બધા છે. આ મારું સ્ટાર્ચરનો ફોટોગ્રાફ્સ.
તો હવે જોઈ લીધો હશે મારો રૂમ, એક વખત ગોળ ફરી જાઉં, જોઈ લેજો. રેડી? અને હવે તમે જ કહો કે ફેસ ઉપર લાઈટ ક્યાં આવે? અહીંયા. એટલા માટે અહીંયા શૂટિંગ થશે. હા, જ્યાં સુધી લાઇટવાળી રિંગ નહીં આવે ત્યાં સુધી તો અહીંયા શૂટિંગ કરશું. હવે તો રૂમમાં કંઈ જોવાનું બાકી છે નહીં. જે હતું એ બધું બતાવી દીધું છે. બસ ચાલો, તો રૂમ ટૂરનો વિડીયો જોઈ લીધો હશે. તો હવે મળશું નવા બ્લોગ સાથે. અને હજી એક એનાઉન્સમેન્ટ કરી દઉં કે 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે તો હોમ ટૂર કરાવશું. તો જલ્દી કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મેળવો હોમ ટૂરનો લાભ. એડવર્ટાઇઝ કરતું એવું લાગે છે કે નહીં? समझ रहे हो आप? समझ रहे हो? પણ ચાલો, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.